વૃક્ષ ખૂબ જાદુ કરે છે. તે કાર્બન ડાયોક્સાઇડ લઈને તેનાથી સારી સારી વસ્તુ બનાવી દે છે. વૃક્ષે તેનું થડ બનાવી દીધું, પાંદડા બનાવી દીધા, ફળ બનાવી દીધા, શાકભાજી બનાવી દીધી. પરંતુ તે જ વૃક્ષ જ્યારે પડી જાય છે તો તે કાર્બન ડાયોક્સાઇડ છોડશે. એકદમ ઉલટો થઈ જશે મામલો. ક્યાં તે કાર્બન ડાયોક્સાઇડ શોષી લેતું હતું અને હવે તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત કરી રહ્યું છે. એમેઝોનમાં, કોંગો બેસિનમાં અને જે આપણા સાઉથ ઇસ્ટ એશિયાના ટ્રોપિકલ ફોરેસ્ટ્સ છે તેમાં આવું થઈ રહ્યું છે. મતલબ તે જંગલ હોવાથી કાર્બન વધારે ઉત્સર્જિત થાય છે. કેમ? ફોરેસ્ટ ફાયર આવી ગઈ. જ્યારે ફોરેસ્ટ ફાયર લાગશે તો શું થશે? સળગશે બધું. જ્યારે સળગશે બધું તો શું થશે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થશે. તો તે જ વૃક્ષો જેમણે દુનિયાભરનો કાર્બન પોતાની અંદર સમાવી રાખ્યો હતો, તે જ વૃક્ષો માટે આપણે એવો માહોલ, એવું વાતાવરણ તૈયાર કરી દીધું છે કે તે જ વૃક્ષો ઉલટા હવે કાર્બન ઉત્સર્જિત કરી રહ્યા છે. જીવશે તો શોષી લેશે અને પડી જશે કે સળગી જશે તો ઉત્સર્જિત કરશે. અને આ ચાલી રહ્યું છે. વાત બહુ સીધી છે. બે વસ્તુઓ છે જે મારી રહી છે આપણા ગ્રહને, આપણી પ્રજાતિને, બધી પ્રજાતિને. પહેલી જનસંખ્યા અને બીજો વપરાશ, વસ્તી અને વપરાશ. હજુ પણ કોઈ સંભાવના છે બચવાની તો તે છે કે આ જ બે વસ્તુઓ ઓછી કરો. શું? આબાદી અને વપરાશ.